જય માતાજી મિત્રો, ગુજરાતના પાટણ જિલ્લાના એક નાનકડા ગામનો છોકરો જેની પરિસ્થિતિ મિત્રો એટલી નબળી હતી કે ઘરના ફૂટી ગયેલા 4 પતરા પણ તે બદલાવી શકતો ન હતો। આગળ જઈને જેણે 10મા ધોરણથી પોતાનું ભણતર છોડી દેવું પડ્યું હતું। કેવી રીતે પોતાના ભાઈઓની સાથે એક YouTube ચેનલ બનાવે છે જે આગળ જઈને ગુજરાતની સૌથી મોટી YouTube ચેનલ SB હિન્દુસ્તાની બને છે। મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ભરતસિંહની, જેમણે SB હિન્દુસ્તાની ચેનલની શરૂઆત કરી। શરૂઆતના સમયમાં ભરતસિંહ જ્યારે 9મા ધોરણથી 10મા ધોરણમાં આવ્યા ત્યારે તેમની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી। તેમના ઘરના પતરા ફૂટી ગયેલા, પણ તેમની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે તે પણ તેઓ નવા નખાવી શકતા ન હતા। નબળી આર્થિક પરિસ્થિતિને કારણે 10મા ધોરણથી પોતાના પિતાજીને મદદ કરવા તેમણે ભણતર છોડી દીધું અને બોર્ડની પરીક્ષા ન આપી। તે સમયે તેઓ એવું માનતા હતા કે જો તેઓએ બોર્ડની પરીક્ષા આપી દીધી તો તેમના પિતાજી ગમે તે કરીને તેમને ભણાવશે, પણ તેમને પોતાની આર્થિક પરિસ્થિતિ નો ખ્યાલ હતો। ત્યારબાદ તે MRK નામની કંપનીમાં નોકરી કરવા લાગે છે। MRK કંપની ઓપરેશનમાં વપરાતા ગ્લવ્સ બનાવતી કંપની છે, જેમાં ભરતસિંહની સાથે જલુભા, બળવંતસિંહ અને વાઘુભા નોકરી કરતા। ભરતસિંહ MRKમાં પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે નોકરી તો કરતા, પણ તેમના મનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા હતી, જેના માટે તેઓ ખૂબ પ્રયત્નો કરે છે પણ કંઈ સફળતા મળતી નથી। તેમના એક મિત્ર હતા જેમની એક YouTube ચેનલ હતી પાટણ ગુજ્જુ કરીને। તેઓ એકવાર સાથે બેઠા હતા ત્યારે ભરતસિંહને આ YouTube વિશે ઘણું બધું જાણવા મળે છે। ત્યારે તેમના મિત્રને તેઓ કહે છે કે મને પણ એક YouTube ચેનલ બનાવી આપ, અને તેમના મિત્ર તેમને એક YouTube ચેનલ બનાવી આપે છે, અને અહીંથી મિત્રો YouTube જર્ની શરૂ થાય છે। પછીથી મિત્રો તેઓ MRKની સંપૂર્ણ નોકરી છોડી ડીસા જઈને એક પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે। ત્યાં પેટ્રોલ પંપ ઉપર દિવસે તેઓ કામ કરતા અને રાતના સમયે ત્યાં તેઓ પેટ્રોલ પંપના વાઈફાઈ થી એડિટિંગ અને વિડીયો અપલોડ કરતા। મિત્રો પછીથી તેઓ પેટ્રોલ પંપની નોકરી છોડી દે છે। હવે તેમનો સંપૂર્ણ આધાર YouTube ઉપર હતો। ઘરમાં કરિયાણું લાવવા સુધીના પૈસા ન હતા। તેઓ ખેતરમાં હારીને બેઠા હતા। ત્યાં તેઓ તેમના એક મિત્ર સૌરવભાઈને ફોન કરીને કહે છે કે હું ખૂબ હારી ગયો છું, હવે ઘરની જિમ્મેદારી મારાથી સંભળાશે નહીં। તે સમયે તેમની મમ્મી બીમાર હતા, પણ તેમની જોડે દવા લાવવાના પણ પૈસા ન હતા। મિત્રો તે ખૂબ સ્ટ્રગલ કરે છે। પછીથી ભરતસિંહ આખી ટીમ એકત્રિત કરે છે અને વિડીયો બનાવવાનું શરૂ કરે છે। 1000 સબસ્ક્રાઇબર કરતા તેમને 6 મહિના લાગ્યા હતા। તે સમયે મિત્રો ફૂમતાળજી જે પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા, તે જે પણ કોઈ પેટ્રોલ પુરા આવે તેમનો મોબાઈલ લઈને પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરતા। વિડીયોઝ બનાવતા બનાવતા મિત્રો હવે તેમની ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હતી, પણ મોનેટાઇઝેશન ઓન કરવા માટે તમારે પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, જેના માટે તમને 3 ટ્રાય મળે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે। જો 3 ટ્રાયમાં તમે ખોટા ડોક્યુમેન્ટ્સ કે કંઈક ભૂલ થાય તો તે અપલોડ થતા નથી, અને પછીથી મોનેટાઇઝેશન ઓન થતું નથી અને YouTube પેમેન્ટ પણ અટકાઈ જાય છે। આપણા ભાઈઓ સાથે પણ આવું જ થયું। 3 ટ્રાય તેમની પૂરી થઈ ગઈ અને તેમની YouTube પેમેન્ટ અટકાઈ ગઈ। અહીં તેઓ ખૂબ નિરાશ થઈ ગયા। ત્યારે તેઓ પૂર્વાભાઈ સધી માતાજીને પૂછે છે, અને માતાજી તેમને 2 દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તેવા આશીર્વાદ આપે છે। પછીથી તેઓ વાયા રાધેભાઈ જોડે જાય છે અને બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય છે। મિત્રો ત્યારબાદ બધા જ ભાઈઓ ભેગા મળીને ખૂબ જ મહેનત કરે છે। તેમનું માનવું છે કે કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ તેમના દેવનો હાથ હોય જ છે। તેમની માતાજી પૂર્વાભાઈ સધીમાએ તેમને ખૂબ જ સાથ આપ્યો છે। ચેનલ શરૂ કરી ત્યારથી તેઓ એક જ સંકલ્પ સાથે ચાલ્યા છે કે 1 રૂપિયા પણ ક્યાંયથી અલગ કમાઈને ન લાવો, બધું જ ભાઈઓનું છે, કોઈનું કાંઈ અલગ નથી કે નોખું નથી। મિત્રો SB હિન્દુસ્તાનીનો હેતુ શરૂઆતથી જ સમાજ હિત અને સમાજ કલ્યાણનો છે। તેમના વિડીયોઝમાં કોઈ અયોગ્ય વસ્તુ કે દ્રશ્ય બતાવવામાં આવતું નથી। આજે ભરતસિંહ અને બધા જ SB હિન્દુસ્તાનીના ટીમ મેમ્બર્સ ખૂબ જ લોક સેવાનું કામ કરી રહ્યા છે। તો મિત્રો આ હતી SB હિન્દુસ્તાની ચેનલની સંપૂર્ણ સ્ટોરી। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તમારા ફેવરેટ કેરેક્ટરનું નામ કોમેન્ટમાં જણાવતા જજો। વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને નીચે હાઈપ બટન કરીને એક ઓપ્શન આવશે તે જરૂરથી કરજો, જેથી તમારા ભાઈનો વિડીયો ખૂબ જ આગળ જાય। જય માતાજી। મિત્રો અહીં નોંધ લેજો કે મેં ભરતસિંહના ફક્ત MRK કંપનીના સ્ટ્રગલની જ વાત કરી છે, તેના સિવાય પણ તેમને ખૂબ સ્ટ્રગલ કર્યું છે। અમુક બાબતો મેં વિડીયો લોંગ થાય તે માટે ઇન્ક્લુડ કરી નથી।